વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નવા ટોપિક માટે ક્વેશ્ચન ટેગનો અભ્યાસ કરવાનો છે. ક્વેશ્ચન ટેગ એટલે આખા અંગ્રેજીનો સૌથી સહેલો ટોપિક. જ્યારે બહુ કોઈકનું સારું કર્યું હોય ને ત્યારે આ ટોપિક આપણે જે પરીક્ષા દેવા જવાના હોય ને એમાં આ પ્રશ્ન પૂછે. સૌથી સહેલો ટોપિક ગણી લો. ક્વેશ્ચન ટેગ એટલે આખા અંગ્રેજીનો સૌથી સહેલો ટોપિક. આનાથી સહેલો ટોપિક જે છે એ કોઈ પણ ટોપિક આના જેટલો તો સહેલો નથી, એટલી હું તમને ગેરંટી આપું. કારણ કે ટોપિકમાં કાંઈ છે નહીં, ખાલી બે ત્રણ રૂલ્સ યાદ રાખવાના. હવે ક્વેશ્ચન ટેગ પહેલા તો શું છે એ સમજી લો કે ક્વેશ્ચન ટેગ એટલે ક્વેશ્ચન એટલે એનો મતલબ એવો નથી કે એ પ્રશ્ન હોય. ક્વેશ્ચન ટેગ એ પૂર્ણ પ્રશ્ન નથી, પરંતુ અંદરો અંદર વાતચીત કરતી વખતે વાક્યના અંતે ખરાઈ કરવા માટેનો ઉપયોગ થાય છે. એટલે હંમેશા ક્યાં ઉપયોગ થાય? વાક્યના અંતે ઉપયોગ થાય છે અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ક્વેશ્ચન ટેગ હકાર વાક્યમાં નકાર અને નકાર વાક્યમાં હકાર. મહત્વની બાબત, જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર. કાળ મુજબ એના રૂપો મુકાય છે અને ક્વેશ્ચન ટેગ નકાર કરતી વખતે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ઓક્ઝિલરીનું વર્બનું જે રૂપ છે ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ બોલે તો સહાયકારક ક્રિયાપદો. આ જે સહાયકારક ક્રિયાપદો છે એનું ટૂંકું રૂપ આવશે. શું મુકાય? ટૂંકું રૂપ મુકાય. એન પછી એપોસ્ટ્રોફી ટી મુકાય અને એની કરતાં મહત્વનો રૂલ હંમેશા કર્તા વિભક્તિ લાસ્ટમાં આવે. નામ હોય તોય તે એની કર્તા વિભક્તિ તમારે ફરજિયાત મૂકવી પડે. નામ હોય તોય તે યાદ રાખજો. બરાબર, આટલા ચેન્જ. અને બાકી ટૂંકા રૂપમાં યાદ રાખવાનું, એમ નોટ હોય તો એનું આરંટ થાય અથવા આઈન્ટ થાય. આ એનો મેઇન ઉપયોગ. બરાબર, હી ઇઝ અ ડોક્ટર તો ઇઝન્ટ હી. ઓકે, આઈ એમ નોટ અ સ્ટુડન્ટ તો એમ આઈ. એમ નોટનું એમ આઈ, પણ આઈ એમનું કાં તો આરંટ આઈ અથવા તો આઈન્ટ આઈ. ઓકે, આઈ શેલ તો શેલ માટે મુકાય શાંટ ટૂંકું રૂપ. આઈ વિલ તો વિલ માટે મુકાય વોન્ટ. યાદ રાખજો. આઈ હેવ અ કાર તો એના માટે મુકાય હેવન્ટ ટૂંકું રૂપ હંમેશા યાદ રાખજો. એના પછી આપણે જોઈએ કે હી હેડ ડન તો હેડન્ટ. રામ વર્ક્સ, વર્ક્સ એટલે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં નકાર કરવા માટે ડુ ડઝ વપરાય. અહીંયા આગળ રામ છે તો હી કરવું પડે તો હી સાથે ડઝન્ટ મૂકવાનું. શું મૂકવાનું? ડઝન્ટ. શી વોકડ તો સાદો ભૂતકાળ. ભૂતકાળ માટે આવે ડિન્ટ. આનું ઉચ્ચારણ ડિન્ટ થાય, નોટ ડીડન્ટ. ઓકે, મનન કેમ, અગેન કેમ તો કેમ એટલે સાદો ભૂતકાળ તો ડિન્ટ હી. મનોજ ડિન્ટ ગો, મનોજ ડિન્ટ ગો ઓલરેડી નકાર છે તો પાછળ હકાર કરવાનું, પણ હકાર આમ નામ તો નહીં થાય એટલે ફરજિયાત તમારે શું મૂકવું પડે? ડિન્ટ હી, ડીડ હી મૂકવું પડે. શું મૂકવું પડે? ડીડ હી. કિયાન સ્પોક, સ્પોક એટલે ભૂતકાળ એટલે થશે ડિન્ટ હી. એવી રીતે રિયાન ડઝ નોટ તો ડઝ નોટ એટલે ડઝ હી. એવી રીતે આઈ વેન્ટ તો અગેન ડિન્ટ આઈ. એવી રીતે વિશાલ ડીડ ઇટ તો અગેન ડિન્ટ હી. આવી રીતે તમારે ફેરફાર જે છે એ રૂપોનો યાદ રાખવાનો છે. બરાબર. આ સિવાય આઈ કેન નોટ તો એનું તમારે કરવાનું કાન્ટ. શુડ નોટ તો શુડ હી. એવી રીતે ધે વર ફાર્મર્સ તો વરન્ટ ધે, કારણ કે વર આપ્યું છે ઓક્ઝિલરી. ધે મે કમ તો માય મેન્ટ ધે. ખરેખર અસ્તિત્વ નથી, પણ એનો મતલબ એમ નથી મૂકી ન શકાય, મૂકી તો શકાય જ તે. બરાબર. ફાર્મર્સ આર હેપી તો આરન્ટ ધે. યાદ રાખજો, અહીંયા આગળ તમને કોઈ પણ ઓક્ઝિલરી વર્બને એન એપોસ્ટ્રોફી ટી લગાડીને મૂકી શકાય. હવે આટલું નથી, મેઇન ખરેખર આટલું છે, પણ એના થોડાક અપવાદરૂપ નિયમો છે.
એ અપવાદરૂપ નિયમો આપણે સમજવા પડે. પહેલું છે કે જો વાક્યમાં પહેલેથી જ કોઈ નકારવાચક શબ્દ આપે, વાક્યમાં આગળ કન્ફર્મ તમને કહી દીધેલું છે નોટ નથી પણ કોઈ એવો શબ્દ છે જે નકારનો અર્થ સૂચવતો હોય, તો એના માટે તમારે ફરજિયાત તમારે શું મૂકવું પડે? હકાર બનાવવું પડે. કારણ કે એ વાક્યનો અર્થ તો નકાર થઈ ગયો. આવા કયા શબ્દ? નાઇધર, નો, નોટ, નેવર, નન, નો વન, નોબડી, નથિંગ, ફ્યુ આર્ટિકલ વગર, લિટલ આર્ટિકલ વગર, હાર્ડલી, રેરલી, સ્કેર્સલી, બેરલી, સેલ્ડમ. આ શબ્દ જો વાક્યમાં આવે ને તો યાદ રાખજો કે એ પોતે વાક્ય નકાર થઈ જાય તો પાછળ તમારે ફરજિયાત હકાર મૂકવું પડે. ધે હેવ નથિંગ, નથિંગના લીધે ઓલરેડી નકાર એટલે પાછળ થાય હકાર. ફાર્મર્સ નો લિટલ, તો લિટલ છે એટલે નો આપ્યું છે એટલે સાદો વર્તમાન કાળ. લિટલ નકાર એટલે ડુ ધે, નકારમાં હકાર કરવા માટે ડુ ધે. ઇટ ઇઝ રેરલી, તો ઇઝ ઈટ આપ્યું કારણ કે રેરલી વર્ડ છે. અ બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ, તો ડઝ હી. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ કેમ અહીંયા હી? તો યાદ રાખજો એનું બાર્કિંગ ડોગ જે છે એની વાત કરીએ. કોઈ પણ પાલતુ પ્રાણી હોય, કોઈ પણ પાલતુ પ્રાણી હોય એની જાતિ તમને ખબર છે કે આ જાતિ છે પુરુષવાચક હોય તો એના માટે પુરુષના સર્વનામો મુકાય. સ્ત્રીવાચક હોય તો એના માટે સ્ત્રીના સર્વનામો મુકાય. કન્ડિશન એટલી જ છે કે પાલતુ પ્રાણી હોવું જોઈએ. નથિંગ ઇઝ યોર્સ, તો નથિંગ ઓલરેડી તમને નોટ આપી દીધેલું છે, તો નોટ નથિંગ આપેલું છે એટલા માટે. ફ્યુ નકારાત્મક છે. ફ્યુ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ, તો વર ધે. બરાબર? એટલે યાદ રાખજો અહીંયા આગળ જે વાક્યમાં ઓલરેડી પહેલેથી અગર નકાર મેન્શન છે તો કાંઈ વાંધો નથી, તો તમારે પાછળ હકાર બનાવવાનો. હવે એમાં પાછું જુઓ, અ ફ્યુ અને અ લિટલ તો હકાર થઈ ગયું, તો એને હકાર નિયમ લાગે. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન સુરત, તો હેવન્ટ આઈ. હિયાન હેઝ અ લિટલ મની, અ લિટલ તો એના માટે હેઝન્ટ હી. બરાબર? એટલે યાદ રાખજો કે તમે જ્યારે પણ સમજો છો કે હકાર હોય તો નકાર ને નકાર હોય તો હકાર. હકારાત્મક આજ્ઞાર્થ વાક્યમાં વિલ યુ અને વોન્ટ યુ બંને મુકાય. હવે આવે છે આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યના ઘણા પેટા પ્રકાર છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા આમનામ તમે હકાર વાક્ય બનાવો છો, આજ્ઞાર્થ હકાર જ હોવું જોઈએ, તો એમાં બે મુકાય, કાં તો વિલ યુ આવે ને વોન્ટ યુ આવે. પણ પહેલી પ્રાયોરિટી તમારે વિલ યુ ને આપવાની. બરાબર? સ્વિચ ઓન ધ ટીવી, વિલ યુ અથવા વોન્ટ યુ, પણ વિલ યુ વધારે પ્રાયોરિટી આપવાની. પ્લીઝ ગીવ મી સમ મની, વિલ યુ અથવા વોન્ટ યુ. કાઇન્ડલી પોસ્ટ ધ લેટર, વિલ યુ અથવા તો વોન્ટ યુ. ક્લિયર? તો જ્યારે વાક્યમાં આજ્ઞાર્થનો ભાવાર્થ હોય ત્યારે હંમેશા વિલ યુ આવે, એ ચાહે નકાર હોય તોય ભલે. જુઓ, ડોન્ટ ઓપન ધ ડોર, વિલ યુ. એવી રીતે ડોન્ટ બી લેટ ટુમોરો, વિલ યુ. તો નકારાત્મક ભાવાર્થ, ડોન્ટ મેક અ નોઇઝ, વિલ યુ. નકારાત્મક ભાવાર્થ હોય ત્યારે હંમેશા ક્વેશ્ચન ટેગ તરીકે વિલ યુ આવશે. એના પછી જો હકારાત્મક આજ્ઞાર્થમાં વધુ ઉપયોગી બાબતની વાત હોય, વધુ ઉપયોગી, વધુ જરૂરી બાબતનું સૂચન હોય. હવે એ કેમ ખબર પડે? તો સાહેબ એમાં વર્ડ આપેલા હોય. જો હું તમને એમ કહું રિમેમ્બર, વધુ ઉપયોગી છે રિમેમ્બર ટુ શટ ધ ડોર, તો એના માટે ફરજિયાત વોન્ટ યુ મૂકવાનું છે. વધુ જરૂરી હોય તો એવો કંઈક ને કંઈક વર્ડ આપેલો છે. અહીંયા આગળ જો રિમેમ્બર છે, બીજામાં જો બી કેરફુલ છે, તો રિમેમ્બર હોય કે બી કેરફુલ હોય તો પાછળ હંમેશા વોન્ટ યુ જે છે એ મૂકવાનું. ખાસ ધ્યાનમાં રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. પછી એના પછીનો નિયમ છે કે કોઈને ખીજાવાનો ભાવાર્થ છે તો એમાંય તે પાછો શબ્દ હોય. તમે કોઈકને ખીજાતા હો ત્યારે નથી કહેતા યુઝ યોર ઓવન માઇન્ડ, તમે તમારી બુદ્ધિ વાપરો, ત્યારે પાછો શું થાય? કાન્ટ યુ આવે. શું આવશે? કાન્ટ યુ. યાદ રાખજો. એવી રીતે યુઝ યોર ઓવન પેન, કાન્ટ યુ. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે કે કાન્ટ યુ શબ્દ જે છે એ કોઈને ખીજાવાના ભાવાર્થમાં વપરાય.
પછી લેટવાળી વાક્ય રચનાવાળા આજ્ઞાર્થ જોઈએ. હવે લેટમાં પાછા બે નિયમ છે. જો લેટ્સ હોય અથવા તો લેટ અઝ હોય, સમજો, જો લેટ્સ હોય અથવા તો લેટ અઝ હોય ત્યારે શેલ વી ફરજિયાત મૂકવાનું. શું મૂકવાનું? શેલ વી. લેટ્સ ગો ધેર, શેલ વી. લેટ્સ પ્લે ટુગેધર, શેલ વી. બરાબર, કારણ કે લેટની સાથે અઝ છે અને અઝ માટે મુકાય વી. ઓકે. પણ જો લેટની સાથે અઝને બદલે મી હિમ હર ધેમ અથવા વ્યક્તિનું નામ આવી જાય, મી હિમ હર ધેમ અથવા વ્યક્તિનું નામ આવે તો ફરજિયાત પાછો એ મૂળ નિયમ લઈ લે, વિલ યુ વાળો. બરાબર, આજ્ઞાર્થ માટે વિલ યુ. લેટ મી ગો ધેર, વિલ યુ. બરાબર, લેટ હિમ ફિનિશ, વિલ યુ. ભલે અહીંયા હિમ છે તો અહીંયા તમારે હી નહીં મૂકવાનું, વિલ હી નહીં, વિલ હિમ છે, કારણ કે લેટ આપ્યું છે. લેટથી એ શું બની જાય? આજ્ઞાર્થ વાક્ય બને. લેટ મનોજ વોચ ટીવી, વિલ યુ. કારણ કે આનો મતલબ એવો થાય મનોજને ટીવી જોવા દો, તો એ તમે જોવા દેતા હો એટલા માટે એ પ્રશ્ન તમને ફરી વખત પૂછે છે. પછી યુઝડ ટુ વાળું વાક્ય હશે, યુઝડ ટુ વાળું વાક્ય, ત્યારે ક્વેશ્ચન ટેગ બનાવવામાં કાં તો યુઝડ ટુ ને એનટી લાગશે અને કાં તો ડીડ નોટ ને ડિન્ટ મુકાશે. અવ્યાન યુઝડ ટુ, તો યુઝડન્ટ હી અને ડિન્ટ હી બે સાચા છે. બરાબર, દે યુઝડન્ટ, તો એના માટે આગળ નકાર આપી દીધું છે તો પાછળ યુઝડ ધે અથવા તો ડીડ ધે, કારણ કે યુઝડ ટુ વાળી વાક્ય રચનાના નિયમો સાદી ક્રિયાને અનુસરે. બરાબર, એટલે યાદ રાખજો. એના પછી ડેર નોટ, નીડ નોટ અથવા ડેરન્ટ, નીડન્ટ વાળા વાક્યમાં નીડ અને ડેરનો જો ઉપયોગ માર્જિનલ હોય, માર્જિનલ ઓક્ઝિલરી વર્બ એટલે એને જો ડાયરેક્ટ નોટ લગાડેલું હોય. માર્જિનલ ઓક્ઝિલરી વર્બ કોને કહેવાય? જેને સીધું નોટ લાગે. એમાં નીડ અને ડેરને જો સીધું નોટ લગાડેલું હોય તો એ માર્જિનલ યુઝ કહેવાય. તો એ ડેર કે નીડ પછી ડાયરેક્ટ કરતા વિભક્તિ આવે. અને જો એનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે થયો હોય તો કાળ મુજબ આવશે. એટલે તમારે સમજી લેવાનું હી ડેર નોટ. તો જોઈ લો કે ડેર પછી ડાયરેક્ટ નોટ મૂકાણું છે એટલે આ માર્જિનલ ઓક્ઝિલરી વર્બ થઈ ગયું તો પાછળ ડેર હી થાય. એવી રીતે અહીંયા નીડ પછી ડાયરેક્ટ નોટ છે તો એના માટે નીડ આઈ થાય. પણ એનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે થયો છે નીડ ડેર્સ, ડાયરેક્ટ નોટ નથી. એ શું છે? ડેર્સ, ડાયરેક્ટ નોટ નથી. તો ડાયરેક્ટ નોટ નો હોય તો કાળ પ્રમાણે ફેરફાર થાય તો ડઝન્ટ અહીં આવશે. એવી રીતે શી નીડ્સ યોર બુક, ડઝન્ટ શી. ક્લિયર? હી વિલ નીડ નથિંગ, વિલ હી. નથિંગ આપ્યું છે એટલે નથિંગ એટલે ઓલરેડી શું થઈ ગયું? નકારાત્મક. એના પછી વાક્યમાં આઈ એમ નો ઉપયોગ થયો હોય તો આરંટાઈ અથવા આઈન્ટાઈ, પરંતુ આઈ એમ નોટ હોય તો આપણે હકારાત્મકમાં એમ આઈ જ મુકાય. આઈ એમ ગોઈંગ ટુ મીટ હર, આરંટાઈ અથવા આઈન્ટાઈ. એવી રીતે આઈ એમ નોટ યોર ફ્રેન્ડ, એમ આઈ. બરાબર, એ આપણે ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો આ જે નિયમો મેં તમને કીધા એ ક્વેશ્ચન ટેગ બનાવવાના નિયમો છે. પણ હવે ક્વેશ્ચન ટેગમાં પાછળ જે આપણે કર્તા વિભક્તિ મૂકીએ છીએ એના નિયમો સમજી લ્યો કે જો વાક્યમાં કોઈ કર્તાનું નામ આપેલું હોય તો એના મુજબ એની જાતિ મુજબ મુકાય. હિયાન છે તો હિયાન માટે હી મુકાય. બરાબર, તો હિયાન વોન્ટ્સ ટુ ગો ધેર તો ડઝન્ટ હી થાય. હિયાનનું શું થઈ ગયું? હી. એવી રીતે અહીંયા વૃષ્ટિ એન્ડ અવ્યાન, વૃષ્ટિ એન્ડ અવ્યાન આર પ્લેઇંગ ટુગેધર તો અવ્યાન એન્ડ વૃષ્ટિ બહુવચન થઈ ગયું તો એના માટે થઈ ગયું ધે. તો જે નામ હોય એના મુજબ એની જાતિ નક્કી થશે. પણ જો વાક્યમાં ધેર, વન, ધીઝ, ધેટ અને ધીઝ ધોઝ આનો ઉપયોગ કરતા તરીકે થાય તો ધેરનું તો ધેર જ રહે, વનનું વન જ રહે, પણ ધીઝ ધેટનું ફરજિયાત ઈટ થાય અને ધીઝ ધોઝને ફરજિયાત ધે મુકાય. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કર્તા વિભક્તિની પસંદગી. ધેર ઇઝ તો ભાઈ ધેર આવ્યું તો પાછળ ઇઝન્ટ ધેર જ આવે. વન કેન નોટ તો વન આવ્યું તો પાછળ કર્તા તરીકે વન જ આવે. પણ હું એમ કહું ધીઝ આવ્યું, ધીઝ ઇઝ યોર બુક તો ઇઝન્ટ ઇટ, ત્યાં કોઈ દી ઇઝન્ટ ધીઝ નહીં મુકાય.
ક્લિયર થાય છે? ધીઝ અને ધેટ માટે ઈટ મુકાય, જ્યારે ધીઝ અને ધોઝ માટે તે મુકાય. હું એમ કહું ધેટ ઇઝ માય કાર, તો ઇઝન્ટ ઇટ નોટ ધેટ. બરાબર? હું એમ કહું ધીઝ આર યોર પેન્સ, આરન્ટ ધે. ધોઝ વર હિઝ કાઉઝ, તો વરન્ટ તે. ખાસ ધ્યાનમાં રાખજો કે નિયમ એટલો જ છે, ધેરનું ધેર, વનનું વન, ધીઝ ધેટનું ઈટ અને ધીઝ ધોઝનું તે થાય. પણ જો આની સાથે કોઈ નાઉન હોય, એની જાતિ કે એનું નામ આપી દે તો એની મુજબ ક્વેશ્ચન ટેગમાં કરતા વિભક્તિ આવે. વન બોય, તો બોય આપી દીધેલો છે, તો બોય માટે શું મુકાય? હી મુકાય. ખાલી વન હોય તો વન, પણ વન બોય હોય તો બોય માટે હી. એવી રીતે ધીઝ ગર્લ હોય, ખાલી ધીઝ હોય તો ઈટ, પણ ગર્લ છે તો આપણે શું મૂકવું પડે? શી. બાકી જે નિયમો ઓલા છે એ તો કોમન રહેશે ક્વેશ્ચન ટેગ બનાવવાના. આ તો હું તમને કરતા વિભક્તિ પસંદ કરતા શીખવાડું છું. ધેટ બોય છે તો બોય માટે હી જ આવશે. બરાબર? એટલે યાદ રાખજો, ધીઝ બુક્સ છે તો બુક્સ માટે થશે તે, જે આપણે સમજ્યા એ. બરાબર? યાદ રાખજો. ધોઝ વુમન, તો વુમન માટે થશે ધે. કરતા વિભક્તિની પસંદગી યાદ રાખજો. એવી રીતે નો વન, એની વન, સમવન. નો વન, એની વન, સમવન, એવરીવન, એવરીબડી, સમબડી, નોબડી, એનીબડી. આનો ઉપયોગ થાય ત્યારે ક્વેશ્ચન ટેગમાં ફરજિયાત ધે આવશે. શું મુકાય? ધે. ગોખી નાખવાનું. એવરીવન, સમવન, એનીવન, નો વન. બરાબર? ફોર એક્ઝામ્પલ, સમવન સ્ટોલ માય વોચ, તો ડિન્ટ ધે. એનીવન કેન લિફ્ટ ધીસ બોય, તો કાન્ટ ધે. બાકી ઓલા નિયમો કોમન, પણ એનીવન, સમવન એ બધામાંથી કોઈ પણ હોય ત્યારે ફરજિયાત શું મૂકવાનું? ધે મૂકવાનું. બરાબર? એના પછી આપણે સમજીએ કે ભાઈ જો વાક્યમાં એવરીથિંગ, સમથિંગ, નથિંગ કે એનીથિંગ, ત્યારે કરતા તરીકે ફરજિયાત શું મુકાય? ઈટ મુકાય. એવરીથિંગ લુક્સ બ્યુટીફુલ, તો લુક્સ એટલે વર્તમાન કાળ અને જે ક્વેશ્ચન ટેગના નિયમો છે એ બધા યથાવત રહેશે. હું તમને માત્ર કરતા વિભક્તિના નિયમો સમજાવું છું. નથિંગ ઇઝ યોર, તો ઇઝ ઇટ. બરાબર? સમથિંગ વોઝ ધેર, તો વોઝન્ટ ઇટ. કારણ કે થિંગ માટે ફરજિયાત શું મૂકીએ છીએ આપણે? ઈટ મૂકીએ છીએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને છેલ્લો નિયમ છે કે જો વાક્યમાં કરતા તરીકે ઓલ ઓફ, નન ઓફ, એની વન ઓફ, એની વન ઓફ, સમ ઓફ, મોસ્ટ ઓફ, એવરી વન ઓફ, આઈધર ઓફ, નાઈધર ઓફ, એને તમે આગળ અઝ, યુ કે ધેમ કનેક્ટ કરો છો, તો જો અઝ કનેક્ટ થાય તો વી, યુ કનેક્ટ થાય તો યુ, ધેમ કનેક્ટ થાય તો ધે. એને પ્રમાણે કરતા વિભક્તિ આવે. ઓલ ઓફ અઝ, તો અઝને જોઈને વી. એવી રીતે આઈધર ઓફ યુ, યુને જોઈને યુ. એવી રીતે મોસ્ટ ઓફ ધેમ, તો ધેમને જોઈને આપણે શું મૂકીએ છીએ? તે. ખ્યાલ આવ્યો? આ મેઇન છે કે જેમાં તમે ક્વેશ્ચન ટેગ બનાવવાના નિયમો અને પાછળ આવતા કરતા વિભક્તિના નિયમો જે છે એ તમને ખ્યાલ આવે. તો આઈ હોપ કે અંગ્રેજીનો સૌથી સહેલો ટોપિક જે છે એ તમને ક્લિયર થઈ ગયો હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.